હરે કૃષ્ણા। તો સ્વાગત છે બધા ભક્તોનું આજના ભગવદ્ ગીતા સત્સંગ કાર્યક્રમની અંદર। તો આજે આપણે જોવાના છીએ શ્રીમદ ભગવદ્ ગીતા યથારૂપ અધ્યાય ક્રમાંક 3, જેનું નામ છે કર્મયોગ, અને તેનો આપણે શ્લોક ક્રમાંક જોવાના છીએ 39। તો હું અહીંથી શ્લોકનું ઉચ્ચારણ કરું છું। આવૃતમ જ્ઞાનમેતેન જ્ઞાનિનો નિત્યવૈરિણા કામરૂપેણ કૌંતેય દુષ્પુરેણાનલેન ચ। આવૃતમ જ્ઞાનમેતેન જ્ઞાનિનો નિત્યવૈરિણા કામરૂપેણ કૌંતેય દુષ્પુરેણાનલેન ચ। તો હવે આપણે શબ્દાર્થ જોઈશું। આવૃતમ એટલે કે ઢંકાયેલું, જ્ઞાનમ શુદ્ધ ચેતના, એતેન આનાથી, જ્ઞાનીન જ્ઞાતાનું, નિત્યવૈરિણા સનાતન શત્રુ દ્વારા, કામરૂપેણ કામરૂપી, કૌંતેય હે કુંતી પુત્ર, દુષ્પુરેણ કદાપી સંતુષ્ટ ન થનાર, અનલેન અગ્નિ દ્વારા, ચ અને। તો હવે આપણે અનુવાદ જોઈશું બાય હિઝ ડિવાઇન ગ્રેસ એસી ભક્તિવેદાંત સ્વામી શીલ પ્રભુપાદ દ્વારા। શીલ પ્રભુપાદ કી જય। આ રીતે જ્ઞાની જીવાત્માની શુદ્ધ ચેતના કામરૂપી સનાતન શત્રુ દ્વારા ઢંકાઈ જાય છે, અને આ કામ કદાપી સંતુષ્ટ થતું નથી તથા અગ્નિની જેમ બળતો રહે છે। તો હવે આપણે ભાવાર્થ જોઈશું। મનુસ્મૃતિ કહે છે, જેવી રીતે સતત બળતણ નાખતા રહેવાથી અગ્નિ ક્યારેય ઓલવાતો નથી, તેવી રીતે ગમે તેટલું વિષય સુખ ભોગવવાથી કામની તૃપ્તિ ક્યારેય થતી નથી। ભૌતિક જગતમાં સર્વ કાર્યોનું કેન્દ્રબિંદુ મૈથુન એટલે કે કામસુખ છે। તેથી આ જગતને મૈથુનાગાર અથવા તો જાતીય જીવનરૂપી બેડી તરીકે ઓળખવામાં આવે છે। કારણ કે કેદખાનામાં ગુનેગારોને સળિયા પાછળ રાખવામાં આવે છે, તેવી રીતે ભગવાનના કાયદાનું ઉલ્લંઘન કરનારા અપરાધીઓ કામરૂપી બેડીથી બદ્ધ થાય છે। ઇન્દ્રિય તૃપ્તિના આધારે થતી દુન્યવી સભ્યતાની પ્રગતિ એટલે કે જીવાત્માના ભૌતિક જીવનના અસ્તિત્વની અવધિનો વધારો। તેથી આ કામ અજ્ઞાનનું પ્રતીક છે, જેનાથી જીવાત્માને ભૌતિક જગતમાં રખાય છે। મનુષ્ય જ્યાં ઇન્દ્રિય તૃપ્તિ ભોગવતો હોય ત્યારે તેને લગરીક સુખનો અનુભવ થઈ શકે, પરંતુ આ સુખાનુભવ જ ઇન્દ્રિય ભોગતાનો અંતિમ શત્રુ છે। ઓમ અજ્ઞાનતિમિરંધસ્ય જ્ઞાનાંજનશલાકયા ચક્ષુરુન્મિલિतं યેન તસ્મૈ શ્રી ગુરુવે નમઃ। શ્રી ચૈતન્યમનોભીષ્ટં સ્થાપિतं યેન ભૂતલે સ્વયં રૂપ કદા મह्यं દદાતિ સ્વપદાન્તિકં। વંદેહં શ્રીગુરો શ્રીયુતપદકમलं શ્રીગુરૂन् વૈષ્ણવાંશ્ચ શ્રીરૂપં સાગ્રજાतं સહગણ રઘુનાથાન્વિतं तं સજીવં સાવદ્વૈतं સાવધૂतं પરિજનસહિतं કૃષ્ણચૈતન્યદેવં શ્રીરાધાકૃષ્ણપાદાન સહગણલલિતા શ્રીવિશાખાન્વિતાંશ્ચ। હે કૃષ્ણ કરુણા સિંધો દીનબંધો જગતપતે ગોપેશ ગોપિકા કાંત રાધાકાંત નમોસ્તુતે। તપ્ત કાંચન ગૌરાંગી શ્રી રાધે વૃંદાવનેશ્વરી વૃષભાનુસુતે દેવી પ્રણમામિ હરિપ્રિયે। વાંછા કલ્પતરુભ્યશ્ચ કૃપા સિંધુભ્ય એવ ચ પતિતાનાં પાવનેભ્યો વૈષ્ણવેભ્યો નમો નમઃ। જય શ્રી કૃષ્ણ ચૈતન્ય પ્રભુ નિત્યાનંદ શ્રી અદ્વૈત ગદાધર શ્રીવાસાદિ શ્રી ગૌર ભક્ત વૃંદ। હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ 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 હરે હરે,
नमो विष्णुपादाय कृष्णप्रेष्ठाय भूतले श्रीमते भक्तिवेदांत स्वामिनिति नामिने नमस्ते सारस्वती देवी गौरवाणी प्रचारिणे निर्विशेष शून्यवादी पाश्चात्य देश तारिणे। हरे कृष्णा। तो हवे आपणे श्लोकने समजीशुं। तो આપણે જીવાત્મા છીએ અને આપણે મન નથી, આપણે શરીર પણ નથી અને આત્મા જે છે એની અંદર શુદ્ધ ચેતના હોય છે અને આત્માનો સ્વભાવ છે સચ્ચિત આનંદ। તો જે આ ચેતના છે, આત્માની જે ચેતના છે તેને એક શત્રુએ ઢાંકી દીધી છે, જે શત્રુને કામ શત્રુ તરીકે ઓળખવામાં આવે છે। તો કામ એટલે કે ઇન્દ્રિય તૃપ્તિની ઈચ્છાઓ, સ્ત્રી અને પુરુષ વચ્ચેનું આકર્ષણ છે તેને પણ કામ કે કામ વાસના તરીકે ઓળખવામાં આવે છે। હવે તમે જુઓ, તમારી આજુબાજુ જે કારાગૃહ કે જેલ હોય તેની અંદર ઘણા બધા કેદીઓને રાખવામાં આવે છે। તો આ બધા કેદીઓ છે તેને જેલના સળિયાઓની પાછળ રાખવામાં આવતા હોય છે। તો જે જીવાત્મા છે એ જીવાત્માનું જે ઓરિજિનલ સ્વરૂપ છે, એની સંવૈધાનિક સ્થિતિ છે એ છે જીવેર સ્વરૂપ હૈ કૃષ્ણેર નિત્યદાસ, ભગવાનના નિત્યદાસ તરીકેની તેની સંવૈધાનિક સ્થિતિ છે। પરંતુ એને કામરૂપી સળિયાઓની અંદર ધકેલી દેવામાં આવે છે। કામરૂપી સળિયાઓ જે છે તેનું આવરણ તેના ઉપર આવી જાય છે, એને કારણે તે કામરૂપી સળિયાઓ જે છે તેની અંદર બદ્ધ થયેલો છે, બંધાયેલો છે। તો આપણી અંદર જે શુદ્ધ ચેતના રહેલી છે આ સળિયાઓ દ્વારા ઢાંકી દેવામાં આવી છે, કામરૂપી સળિયાઓ દ્વારા। તો કામ આપણો નિત્ય શત્રુ છે। નિત્ય મતલબ કે હંમેશા, એ ક્યારેય આપણો મિત્ર બનવાનો નથી। કેમ કે તમારો કોઈ શત્રુ છે, એ શત્રુ જે છે એની તમે માફી માંગો, એની માટે કોઈ ગિફ્ટ લઈ જાઓ, એની સાથે કાંઈ સમાધાન કરો, તો એ એક એવી શક્યતા છે કે તમારો કદાચ મિત્ર બની પણ જાય। પરંતુ જે આ કામ છે એને નિત્ય શત્રુ તરીકે ભગવાન ઓળખાવી રહ્યા છે। તો આ નિત્ય શત્રુ શા માટે? કારણ કે નિત્ય શત્રુ એટલા માટે કારણ કે જે કામ છે એ ક્યારેય તમારો મિત્ર ન બની શકે। કારણ કે કામ આપણા હૃદયમાં, બુદ્ધિમાં, મનમાં રહેલો છે અને એને તેને તૃપ્ત કરવાના ગમે તેટલા તમે પ્રયાસ કરો તો તે તૃપ્ત થતો નથી, ક્યારેય તે મિત્ર બનતો નથી, એ હંમેશા આપણો શત્રુ જ બનીને રહે છે। તો આજકાલ આપણે જોઈએ છીએ કે બહુ વધારે પડતા અવૈધ યૌન સંબંધો બની રહ્યા છે। તો આનું કારણ શીલ પ્રભુપાદ કહે છે કે શાક હોય એ શાકને એટલે કે સબ્જીને તમે લોખંડની કટોરીની અંદર ખાઓ કે ચાંદીની કટોરીની અંદર ખાઓ કે પછી સોનાની કટોરીની અંદર ખાઓ, ત્રણેયની અંદર તમને સ્વાદ એક સરખો જ આવશે। આવી જ રીતે જે મૈથુન કાર્ય છે એ એક જ છે, પરંતુ મૂર્ખ વ્યક્તિ એવું વિચારે છે કે આને હું સોનાની કટોરીમાં મને વધારે આનંદ મળશે, યા તો ચાંદીની કટોરી જે છે એને લોખંડની કટોરી કરતાં મને ચાંદીની કટોરીમાં વધારે આનંદ મળશે। તો આવી રીતે લોકો છે તે આની અંદર ફસાઈ જતા હોય છે। તો અનંતકાળ સુધી સ્ત્રી અને પુરુષ સંગ કરતા રહે તો પણ એમાં તૃપ્તિ મળતી નથી। તો આ કામ વાસના જે છે તેની અંદર જેટલું તમે ઘી નાખો છો એટલે વધારે આગ પ્રજ્વલિત થતી રહે છે। તો સ્ત્રી અને પુરુષ વચ્ચેના સંબંધો જે છે એ જેટલા વધારે એની અંદર આગળ વધે તો એ આગની અંદર ઘી નાખવા જેવું છે। ઉદાહરણ તરીકે જે ઉર્વશી અને પુરુરવા ક્યારેય સંતુષ્ટ થતા નથી। ઉર્વશી સુંદર અપ્સરા છે, એટલો પણ ભોગ કરે તેમ છતાં બંને જણા ક્યારેય સંતુષ્ટ થતા નથી। તો અન્ય ભૌતિક વાસનાઓ પણ છે, જેમ કે ધન કેટલું પણ કમાવા ચાહો તો લોભ ઓર વધતો જશે, પછી નામ કેટલું પણ તમે કમાઈ લો, લોભ ઓર વધતો જશે। મતલબ કે તમે એક ભૌતિક ઈચ્છા પૂરી કરવાની કોશિશ કરો તો બીજી 10 ભૌતિક ઈચ્છાઓ આપોઆપ ઊભી થઈ જશે અને પછી વ્યક્તિ એ ઈચ્છાઓ પૂરી કરવાની પાછળ લાગી પડે છે। તો કામ ક્યારેય તુષ્ટ થતું નથી, હંમેશા અગ્નિની સમાન જ સળગતું જ રહે છે। તો જ્યાં સુધી તમારી જે કામના છે કે વાસના છે તે કૃષ્ણની માટે પરાવર્તિત ન થઈ જાય અથવા તો કૃષ્ણની માટે પરિવર્તિત ન થઈ જાય ત્યાં સુધી તે કામ સળગતું જ રહે છે, કષ્ટ દેતું જ રહે છે। આપણે પોતાની ઇન્દ્રિય તૃપ્તિ માટે નહીં પરંતુ કૃષ્ણની ઇન્દ્રિય તૃપ્તિ માટે કાર્ય કરવું જોઈએ, તો જ આપણે જીવનમાં પૂર્ણતાનો અહેસાસ કરીશું। અત્યારે
એક વ્યક્તિ બીજા વ્યક્તિની અંદર પ્રેમને શોધે છે. જો તેણે એક સાચો પ્રેમ કે સાચો આનંદ શોધવો હોય તો એણે કૃષ્ણની અંદર શોધવો જોઈએ. તો આ જગતની અંદર સમસ્ત કાર્યકલાપો છે તેનું કેન્દ્ર બિંદુ છે મૈથુન સુખ યા તો કામ સુખ. તો આજકાલ જેટલા પણ ફિલ્મો બનાવવામાં આવે છે એ ફિલ્મો કે એડવર્ટાઇઝમેન્ટ એટલે કે જાહેરાતો આ બધાની અંદર જે મેક્સિમમમાં મેક્સિમમ મૈથુન કે કામ સુખ છે તેને કેન્દ્ર બિંદુ તરીકે રાખવામાં આવે છે. ફિલ્મોની અંદર ખબર છે કે કોઈ આઇટમ સોંગ અથવા તો હિરોઈન જે છે એના ટૂંકા કપડાં પહેરાવી અને નહીં રાખીએ તો એવો કોઈ અથવા તો એવો કોઈ સીન નહીં દેખાડીએ તો આપણે પૈસા નહીં કમાઈ શકીએ. એટલે ફિલ્મોની અંદર પણ આ બધું દેખાડવામાં આવે છે. તો સૌ કોઈ જાણે છે કે હર કોઈ જે છે તેની અંદર કામ રહેલું છે અને એ કામ જે છે તેને વધારવામાં બહુ બધી એક્ટિવિટીઝ થઈ રહી છે. તો આ જગત જે છે તેને મૈથુનાગાર અથવા તો વિષય જીવન છે તેની હથકડીઓ પ્રભુપાદે કીધી છે. પ્રભુપાદનું તાત્પર્ય તમે વાંચશો તો એમાં લખેલું છે કે આ જગત મૈથુનની આગાર અથવા તો વિષય જીવનની હાથકડીઓ છે. જે વૈકુંઠ જગત છે તો વૈકુંઠ જગતની અંદર કોઈ પ્રકારની કુંઠા નથી, એટલે ત્યાં આગળ કોઈ પ્રકારનું દુઃખ નથી. ત્યાં આગળ જન્મ મૃત્યુ જરા અને વ્યાધિ પણ નથી. અને ત્યાં આગળ પતિ અને પત્ની બંને હોય છે. પત્ની જે છે તે લક્ષ્મીજી જેવા સુંદર હોય છે અને પતિ છે તેનું વિષ્ણુ જેવું સ્વરૂપ હોય છે. તેમને સારૂપ્ય મુક્તિ કહેવામાં આવે છે. અને જ્યારે તે લોકો વિમાનની અંદર બેસે છે પતિ અને પત્ની, ત્યારે બંને એકબીજાની એકદમ નિકટ બેઠે છે. તેમ છતાં બંનેની અંદર એકબીજાને ભોગવવાની ઈચ્છા ઉત્પન્ન નથી થતી અને એમને તો બંનેને એકમાત્ર ઈચ્છા હોય છે ભગવાન શ્રી કૃષ્ણની અથવા તો નારાયણની સેવા કરવાની ઈચ્છા હોય છે. તો જ્યાં સુધી ભૌતિક જગતમાં જે પતિ પત્ની છે એ લેવલ સુધી પોતાની જાતને નથી લઈ જતા ત્યાં સુધી વૈકુંઠ જગતની અંદર જવાની કોઈ પ્રકારની સંભાવના નથી. તો આ નિત્ય શત્રુ છે કામ છે તેનો ત્યાગ કરવો અત્યંત આવશ્યક છે. એનો ત્યાગ કરવો જ પડશે, નહીં તો આપણે હંમેશાને માટે બંદી બનતા જ રહીશું. તો ગીતા છે ભગવદ્ ગીતા તેના મહાત્મ્યની વાર્તાઓ પદ્મપુરાણની અંદર આપેલી છે. એમાં શિવજી પાર્વતીજીને કહે છે અને ભગવાન કહે છે લક્ષ્મીજીને. તો આમાં ઘણી બધી વાર્તાઓ છે. તો એમાંથી એક વાર્તાની અંદર આવે છે કે એક બ્રાહ્મણી હતી. એ બ્રાહ્મણીની અંદર ખૂબ કામ વાસના હતી. તો એ રાતભર ભાગતી હતી કે કોઈ મને મળે, કોઈ મને મળે. તો આવી રીતે એને કોઈ ન મળ્યું તો એક પથ્થરની ઉપર રાત્રે સૂઈ ગઈ અને એને જેવી પથ્થર ઉપર સૂતી એટલે તરત જ તૃપ્ત થઈ ગઈ, એને તૃપ્તિ આવી ગઈ. પછી એને જાણ થઈ કે પથ્થર જે છે એના ઉપર કોઈ રોજ એક અધ્યાય વાંચતું હતું. તો એના પરિણામ રૂપ એને મુક્તિ મળી. તો આપણે પણ રોજ જો ગીતા વાંચીશું તો આપણી પણ કામ વાસના છે તે આપોઆપ ખતમ થઈ જશે આ બ્રાહ્મણીની જેમ. તો તમે જુઓ જે કામ વાસના જે છે એની પણ એક વિશેષતા છે. ભગવાને 84 લાખ યોનિઓ બનાવી છે. એ 84 લાખ યોનિની અંદર જે કોઈ પણ યોનિમાં જીવ હોય બરાબર, એ જ યોનિનું સામે એને અપોઝિટ જેન્ડરનું પાત્ર મળે ત્યારે જ એને એની સામે આકર્ષણ થાય છે અને બંને એકબીજા પ્રત્યે આકર્ષાય છે અને કામ વાસના દ્વારા એકબીજાથી નજીક આવે છે. જેમ કે કોઈ વાંદો છે તો વાંદાને કાંઈ મિસ યુનિવર્સને જોઈને કાંઈ આકર્ષણ નથી થતું. કોઈ પુરુષ છે જે મનુષ્ય શરીરમાં છે એને મનુષ્ય શરીરની અંદર રહેલી સ્ત્રીને જોઈને જ આકર્ષણ થાય છે અને એ બંને એકબીજાથી આકર્ષિત થઈ અને કામ વાસના દ્વારા આગળ વધે છે. તો કહેવાનો મતલબ એ છે કે જે કામ વાસના જે છે એની અંદર પણ આ એક પ્રકારની વિશેષતા રહેલી છે. 84 લાખ યોનિમાં જે અલગ અલગ શરીરો છે એમાં જે યોનિનું શરીર પ્રાપ્ત થયેલું છે એ જ યોનિના અપોઝિટ જેન્ડર સાથે એને આકર્ષણ થાય છે. જેમ કે પુરુષ છે તો એને સ્ત્રી જે છે તેનું રૂપ એના નેત્ર દ્વારા જો જોશે તો એને એના તરફ આકર્ષણ થશે. અને સ્ત્રીના કેસની અંદર સ્ત્રી જ્યારે પુરુષ વિશે બહુ બધી વાતો સાંભળે છે અને શ્રવણ કરે છે પુરુષ વિશે ત્યારે તેને પુરુષ તરફ આકર્ષણ થાય છે અને પુરુષ જે છે તેના પ્રત્યે તેને કામ વાસના જાગે છે. તો ભારતના એક રાજા હતા તો એ પોતાના જે શત્રુઓ હતા, રાજાના જે શત્રુઓ, એને જ પોતે મિત્ર માની બેઠા હતા. હકીકતમાં તો એ રાજાના શત્રુ હતા. તો સૌથી વધારે ખતરનાક વાત જો હોય તો એ આ જ છે કે ભગવાન કહી રહ્યા છે કે કામ જે છે તે તમારો નિત્ય શત્રુ છે, તો તમે એને દમન કરવાનો પ્રયાસ કરો. આપણે ભૂલ એ કરીએ છીએ, અજ્ઞાનની અંદર છીએ કે કામને આપણે આપણો મિત્ર માની બેસીએ છીએ, પરંતુ કામ જે છે એ ખરેખર આપણો નિત્ય શત્રુ છે.
તો ઘણી વખત લોકો કહેતા હોય છે કે ભાઈ હું તો છે ને મારી મરજીનો માલિક છું, પરંતુ ના ના, આ મરજી આપણી માલિક છે, આપણે મરજીના માલિક નથી. તો મારા મનમાં જે આવે છે ને હું એ જ કરું છું, તેનો મતલબ શું કે મન આપણો સ્વામી છે, આપણે કાંઈ મનના સ્વામી નથી. તો મહારાજજી એમ કહે છે કે લોઢાનું જે જોડું આવે ને એ લોઢાના જોડાની ઉપર પણ કીલ હોય, એ કીલવાળા લોઢાના જોડા જે છે એને કોઈને મોઢા ઉપર મારો તો જે પ્રમાણેની કઠણાઈ અને કષ્ટ સામેવાળો વ્યક્તિ ભોગવે એટલું જ દુઃખ, કઠણાઈ, પીડા અને કષ્ટ છે તે ઇન્દ્રિયો આપણને આપે છે. તો આપણે સ્ત્રી સંગ કરીએ ત્યારે આપણે આપણા વીર્યને ગુમાવીએ છીએ. તો 40 જ્યારે લોહીના ટીપા ભેગા થાય ત્યારે એક વીર્યનું ટીપું બને છે. તો બેઝિકલી આપણે આપણા લોહીને જ તે એન્જોય કરતા હોઈએ છીએ. જેવી રીતે કોઈ એક ઊંટ છે એ જ્યારે કાંટાને ખાય છે તો એના જીભમાંથી જે લોહી નીકળે છે એ લોહીનો સ્વાદ ઊંટ પોતે જ લેતો હોય છે, એન્જોય કરતો હોય છે. ઊંટને નથી ખબર હોતી કે હું મારા જ લોહીને એન્જોય કરું છું. આવી રીતે આપણે જ્યારે પણ સ્ત્રી અને પુરુષના સંબંધો છે તેની વાત કરવામાં આવે તો જ્યારે પણ એ સંબંધો સ્ત્રી પુરુષ માણતા હોય છે ત્યારે તે પોતાના જ લોહીને એન્જોય કરતા હોય છે. તો જ્યારે વ્યક્તિ ઇન્દ્રિય તૃપ્તિની અંદર લાગે છે, ભોગોની અંદર લાગે છે, ત્યારે બે ચીજ થાય છે. પહેલું તો એ થાય છે કે અજ્ઞાન જે છે તે ઓર વધી જાય છે, અને બીજું જ્ઞાન જે છે તે ઢંકાઈ જાય છે, અને એ વ્યક્તિને વધારે આંધળો બનાવી દેવામાં આવે છે, અને એ સમજી નથી શકતો કે ખરેખર તો આ જે કામ છે તે મારો શત્રુ છે. તો જે ભોગ વાસના છે તે વ્યક્તિને સળગાવતી હોય છે, અને જ્યારે ભોગ પ્રાપ્ત થતો નથી ત્યારે શું થાય છે, માની લો કે તમને ગુલાબજાંબુ ખાવાનો બહુ શોખ છે, ગુલાબજાંબુ તમને ખૂબ ભાવે છે, હવે તમારે ગુલાબજાંબુ જોઈએ છે, હવે ગુલાબજાંબુ આવી ગયા, હવે તમે ગુલાબજાંબુ ખૂબ ખાધા અને તમારું પેટ ભરાઈ ગયું, તેમ છતાં પણ સામે ગુલાબજાંબુ પડ્યા છે, પરંતુ તમે ગુલાબજાંબુ ખાઈ શકો તેવી પરિસ્થિતિ તમારી નથી. તો આ છે વૃદ્ધાવસ્થા. તો વૃદ્ધાવસ્થામાં વ્યક્તિની ઉંમર 60 વર્ષની થઈ જાય છે, ભોગ કરવાની ઈચ્છા તો હજી પૂરી થઈ નથી, ઇન્દ્રિયો જે છે તે શિથિલ થઈ ગઈ છે, અને એવા સમયે વ્યક્તિ છે તે એકદમ ફ્રસ્ટ્રેટ થઈ જાય છે. હવે ભોગ કર્યો છે એટલે એની છાપ પણ અંદર પડી ગઈ છે ભોગની, એટલા માટે ફરી આવતા જન્મનું નિર્માણ કરશે. તો ફરીથી એને જન્મ લઈને આ 84 લાખ યોનિના ચક્રમાં આવવું પડશે, અને દરેક પરિસ્થિતિની અંદર ભોગની જે વાસના છે તે કેવલ દુઃખનું જ નિર્માણ કરશે. તો માટે દરેક પ્રકારથી એનો નાશ કરવાનો પ્રયત્ન કરવો જોઈએ. જે કામ વાસના છે, કામ છે, તેનો નાશ કરવાનો પ્રયત્ન કરવો જોઈએ. જ્યારથી આપણે શ્રવણ કરીએ છીએ ત્યારથી જ એનો નાશ કરવાનો આપણે પ્રયત્ન કરવો જોઈએ. એમાં કોઈ પ્રકારનું કોમ્પ્રોમાઇઝ ન ચાલે. આપણે ગોબર લીપીએ તો એમાં થોડી ઘણી માટી છે તે આપણી સામે આવે જ છે, એટલે દરેક વખતે ભોગના સંસ્કાર જે છે તેનો સંગ છે એ દરેક વખતે બીજા સંસ્કાર બની જ જાય છે. તો જે વ્યક્તિ બિયર કાયમ પીતો હોય એ એમ કે ભાઈ હું બિયર પીતો હતો, હવે મેં થોડી કરી નાખી છે, થોડી નહીં, હવે આપણે 0 ઉપર આવવાનું છે. તો આપણે એકદમ 0 કરીશું ત્યારે જ તે આપણું કામ છે તે આમાં બનશે, બાકી કોઈ પ્રકારનું કામ આમાં બનવાનું નથી. તો ભગવાન એમ કહે છે કે જે જ્ઞાનમય જીવાત્મા છે તેની શુદ્ધ ચેતના એના કામરૂપી નિત્ય શત્રુ દ્વારા ઢંકાયેલી રહે છે, એટલા માટે એ ક્યારેય તુષ્ટ થતી નથી અને અગ્નિની સમાન હંમેશા સળગતી રહે છે. તો અગ્નિ જે છે તેને બુઝાવવાનો સર્વશ્રેષ્ઠ ઉપાય છે અગ્નિને ઢાંકવી. તો આજકાલ આપણે જોઈએ છીએ કે ઘણા બધા એવા સ્થાન છે જ્યાં આગળ આગ લાગવાની સંભાવના હોય તો ત્યાં આગળ અનેક પ્રકારની બાલટીઓ લગાવેલી હોય છે, અને અનેક પ્રકારની બાલટીઓની અંદર રેતી ભરેલી હોય છે. તો આવા રેતી ભરેલા અનેક કોથળાઓ પણ રાખવામાં આવતા હોય છે. તો આ સ્થાનમાં આ લોકો જે છે તેને એવું પ્રશિક્ષણ દેવામાં આવે છે કે જ્યારે પણ આગ લાગે ત્યારે તરત જ તે સ્થાન ઉપર લાગેલી આગ જે છે તેના ઉપર રેતીને નાખી દેવામાં આવે, અથવા તો રેતી ભરેલી ગુણ નાખી દેવામાં આવે. તો શું થાય છે કે આગ છે તે તુરંત બુઝાઈ જાય છે. यदि કોઈ વ્યક્તિના શરીરની અંદર આગ લાગી જાય તો એ પ્રશિક્ષણ દેવામાં આવે છે કે એમના શરીરને તુરંત કંબલથી ઢાંકી દેવામાં આવે, તો એ શરીરની આગ પણ બુઝાઈ જાય છે, અને આગ ઢંકાઈ જવાને કારણે આગ બુઝાઈ જાય છે. તો આપણે ચર્ચા કરી કે સામાન્ય અગ્નિને તો એ સમયે બુઝાવવાની આવશ્યકતા પડે છે જે સમયે અગ્નિ દ્વારા આપણું અનિષ્ટ થઈ રહ્યું હોય.
પરંતુ જ્ઞાનની જે અગ્નિ છે તે આવી અગ્નિ નથી. જ્ઞાનની અગ્નિ કેવલ આપણા કર્મબંધનને સળગાવે છે, જેને કારણે આપણા ભૌતિક જગતની અંદર વારંવાર જન્મ મૃત્યુની ભીષણ યાતનાઓ ભોગવવા માટે આપણે વિવશ થવું પડે છે. પરંતુ કામશત્રુ એ રેતી સમાન છે, જે જ્ઞાનની અગ્નિને ઢાંકી દે છે, અને જ્ઞાન અગ્નિ બુઝાઈ જવાને કારણે આપણા કર્મબંધન સળગતા નથી, અને કર્મબંધન સળગતા નથી એટલા માટે આપણે ભૌતિક જગતની અંદર જ રહી જઈએ છીએ અને કષ્ટ ભોગવવા માટે વિવશ થવું પડે છે. તો જુઓ, આમાં એવું સમજાવવામાં આવ્યું છે કે જ્ઞાનની અગ્નિ છે તે આપણા કર્મબંધનને બાળીને ખાક કરી નાખે છે. કર્મબંધન બળી જાય એટલે ફરીથી આપણા ભૌતિક જગતમાં આવવું ન પડે. હવે જે કામ વાસના છે તે એ રેતી સમાન છે, જે આ જ્ઞાનરૂપી અગ્નિને ઢાંકી દે છે અને એને શમાવી દે છે. એનું જ્યારે શમન થઈ જાય ત્યારે આપણા કર્મબંધન છે તે બળતા નથી, અને કર્મબંધન બળતા નથી અને જીવાત્મા કર્મબંધનની અંદર બંધાયેલો રહે છે, અને બંધાયેલો રહેલો હોવાને કારણે ફરીથી આ ભૌતિક જગતમાં જન્મ લઈને આવવું પડે છે, અને ફરી પાછી બધી પીડાઓ છે તેણે ભોગવવી પડે છે. તો એક મહાન ભક્ત થઈ ગયા બિલ્વમંગળ ઠાકુર. તો બિલ્વમંગળ ઠાકુરે પ્રાર્થનામાં એક શ્લોક લખેલો છે કે સંસાર કૂપે પતિતોત્યગાધે મોહાંધ પૂર્ણે વિષયાભિતપ્તે કરાવલંબમ મમ દેહિ વિષ્ણુ ગોવિંદ દામોદર માધવેતી. તો એનો અર્થ છે કે હે ગોવિંદ, હું આ સંસાર રૂપી કૂવાની અંદર પડી ગયો છું, જે મોહના અંધકારથી પૂર્ણ છે તથા કામની અગ્નિથી સળગી રહ્યો છે. હે દામોદર, હે માધવ, મને આ સંસારના કૂવામાંથી બહાર કાઢવા માટે કૃપયા હાથનો સહારો દો. તો અહીં પણ બિલ્વમંગળ ઠાકુર કહી રહ્યા છે કે આ સંસાર એક એવો કૂવો છે કે જેમાં કામ અગ્નિની ભીષણ તાપ છે, જેમાં કામ અગ્નિ જે છે તેને સંસાર દાવાનલ અર્થાત જંગલની આગ પણ કહેવામાં આવે છે. તો જ્ઞાનીઓની માટે કામ તો નિત્ય શત્રુ છે, પરંતુ ઇન્દ્રિય અને મન નિત્ય શત્રુ નથી. તો ભગવાન કહી રહ્યા છે કે જ્ઞાનીઓ યદિ કોઈ નિત્ય શત્રુ છે તો એ કામ જ છે. યદ્યપિ ઇન્દ્રિયો અને મન જ્ઞાનીઓના શત્રુ કહેવામાં આવે છે, પરંતુ જો ઊંડાણપૂર્વક જોવામાં આવે તો વાસ્તવમાં ઇન્દ્રિય અને મન એ શત્રુ નથી. કારણ કે જે સમયે કામ શત્રુ ઇન્દ્રિયોની અંદર પ્રવેશ કરી જાય છે તો એ સમયે ઇન્દ્રિયો શત્રુની સમાન કાર્ય કરે છે, તથા જે સમયે કામ શત્રુ મનની અંદર પ્રવેશ કરી જાય છે તે સમયે મન શત્રુની સમાન કાર્ય કરે છે. આનાથી વિપરીત જે સમયે મનથી કામ શત્રુ નીકળી જાય છે એ સમયે મન મિત્રની સમાન કાર્ય કરે છે, કારણ કે એ સદા શ્રી કૃષ્ણના ચરણ કમળોની અંદર લાગેલું રહે છે. અને જે સમયે ઇન્દ્રિયોમાંથી કામ શત્રુ છે તે નીકળી જાય છે એ સમયે ઇન્દ્રિયો મિત્રની સમાન કાર્ય કરે છે, કારણ કે ઇન્દ્રિયો છે તે ભગવાન શ્રી કૃષ્ણની સેવાની અંદર લાગેલી રહે છે. તો જે કામ છે, કામરૂપ ભગવાન જે શબ્દ ઉપયોગ કરી રહ્યા છે, કામરૂપેણ કૌંતેય. તો જે કામરૂપ છે તેના બે અર્થ છે, તો આપણે બંને અર્થ ઉપર ચર્ચા કરીશું. અને બીજું ભગવાન અર્જુનને સંબોધિત કરી રહ્યા છે કૌંતેય નામના શબ્દથી. તો કૌંતેય ભગવાન શા માટે અર્જુનને કહે છે? તો ભગવાન કહે છે હે કૌંતેય, આ શત્રુ કામરૂપ અર્થાત કામદેવ જ છે. તો કૌંતેય શબ્દનો મતલબ છે કુંતી પુત્ર. તો અહીંયા ભગવાન અર્જુનને કુંતી પુત્ર કહીને એ બતાવવા માગે છે કે જે અર્જુનની માતા છે જેનું નામ છે કુંતી દેવી, એના ચરિત્ર જે છે તેના દ્વારા તેણે કામદેવને જીતી લીધા હતા. જે સમયે કુંતી દેવીના પતિ મહારાજ પાંડુને શાપ પ્રાપ્ત થયો કે યદિ એ કોઈ સ્ત્રી સાથે સહવાસ કરશે તો એની મૃત્યુ થઈ જશે. તો એ સમયે પાંડુની બે પત્નીઓ હતી, કુંતી અને માદ્રી. આ બંને પત્નીઓની સાથે તેમણે વનગમન કર્યું અને ત્યાં આગળ તપશ્ચર્યાનું જીવન વિતાવવા લાગ્યા. પછી મહારાજ પાંડુને પુત્ર પ્રદાન કરવા માટે કુંતી દેવીએ પાંડુ મહારાજની આજ્ઞાથી પુત્ર પ્રાપ્ત કરવા માટે દેવતાઓને બોલાવ્યા. કુંતી દેવીએ પુત્ર પ્રાપ્ત કરવા માટે જ પોતાની પતિથી આજ્ઞાથી દેવતાઓને બોલાવ્યા હતા, ઇન્દ્રિય તૃપ્તિ માટે નહીં. આ પ્રકારે કહી શકાય છે કે કુંતી દેવીએ કામશત્રુ ઉપર વિજય પ્રાપ્ત કર્યો હતો. તો આ પ્રમાણે ભગવાન કહેવા માગે છે કે હે અર્જુન, જે પ્રમાણે તારી માતા કુંતી દેવીએ કામશત્રુ ઉપર વિજય પ્રાપ્ત કર્યો હતો એ પ્રમાણે તું પણ કામશત્રુ ઉપર વિજય પ્રાપ્ત કર. તો હવે કામ જે છે શબ્દ એ કામરૂપ છે શબ્દ, એના પણ બે મતલબ થાય છે. કામરૂપ શબ્દનો પહેલો મતલબ છે અત્યંત સુંદર રૂપવાળો.
તો આપણે જાણીએ છીએ કે દેવતાઓમાં અત્યંત સુંદર રૂપવાળા દેવતાઓ તો કામદેવ છે, જે સ્ત્રીના મનની અંદર પુરુષના પ્રત્યે અને પુરુષના મનની અંદર સ્ત્રીના પ્રત્યે આકર્ષણ ઉત્પન્ન કરી દે છે. તો એને અનંગ તરીકે પણ ઓળખવામાં આવે છે. અનંગનો મતલબ છે વગર શરીરવાળો, કારણ કે શિવજીએ પોતાના ત્રીજા નેત્રને ખોલી અને એને ભસ્મ કરી નાખ્યો હતો, માટે હવે એ શરીર રહિત થઈને પોતાનું કાર્ય કરે છે. કામદેવ છે તે શરીર વગરના છે, શરીર વગરના રહી શરીર રહિત થઈને પોતાનું કાર્ય કરે છે. એ દેવતાઓ, મુનિઓ અને મોટા મોટા ઋષિશ્વરોને પણ જીતવાની ક્ષમતા રાખે છે, એટલા બધા શક્તિશાળી છે. અને સ્ત્રીઓના વિભિન્ન અંગોની અંદર પણ નિવાસ કરે છે. તો આ કામદેવ જે સ્ત્રી જે છે તે કામદેવનું ઘર છે અને સ્ત્રીની અંદર હંમેશા તે મોજૂદ રહે છે. માટે ભાઈ, પિતા, સ્વજન, સંબંધી, બંધુ, બાંધવ કોઈ પણ કેમ ન હોય, યદિ એની અંદર સુંદરતાનો કદી કોઈ ગુણ છે તો એને જોઈને કામદેવના બાણોથી ઘાયલ થઈ જ જાય છે. અને ચિત્ત છે તે ચંચળ થઈ જાય છે. આ પરિણામ જે છે અને પરિણામની ચિંતા નથી કરતી. તો સ્ત્રીની વાત છે કે સ્ત્રી છે તે કામદેવના બાણોથી ઘાયલ થઈ જાય છે અને કોઈ પણ સંબંધી હોય અને કોઈ પણ સંબંધ હોય તો એની પરવા કર્યા વગર સ્ત્રી કોઈની પરવા નથી કરતી અને એનાથી આકર્ષિત થઈ જાય છે, એના રૂપથી મોહિત થઈ જાય છે અને એની સાથે સંબંધ બનાવી લે છે. તો આ રીતે કામદેવ પુરુષ ઉપર પ્રહાર કરવા માટે સ્ત્રીના શરીરનો સહારો લે છે. પુરુષ પણ જ્યારે કોઈ સુંદરી નારીને જોઈને વારંવાર એનું ચિંતન કરવા લાગે છે તો કામદેવ ચૂપકીથી એની અંદર ઘૂસી જાય છે અને એને ઉન્મત્ત બનાવી દે છે. હવે કામદેવ જે કામ રૂપ શબ્દ છે તેનો બીજો મતલબ છે પોતાની ઈચ્છા અનુસાર રૂપ ચેન્જ કરવા વાળો. તો શ્લોક સંખ્યા 37 ભગવાને કહ્યું હતું કે રજોગુણથી ઉત્પન્ન થયેલું કામ તથા ક્રોધ છે. તો આ શ્લોક જે છે તેની વ્યાખ્યામાં આપણે ચર્ચા કરી કે કામ શત્રુ અન્ય 5 રૂપ પણ ધારણ કરે છે: ક્રોધ, લોભ, મદ, મોહ અને મત્સર. તો અહીં ભગવાન કહી રહ્યા છે કે અર્જુન, આ શત્રુ કામ રૂપ અર્થાત પોતાની ઈચ્છા અનુસાર રૂપ ધારણ કરવા વાળો છે. પોતાની ઈચ્છા અનુસાર 6 પ્રકારના રૂપમાંથી કોઈ પણ રૂપ તે ધારણ કરી શકે છે. તો વાલ્મીકી રામાયણના બાળકાંડની અંતર્ગત સર્ગ સંખ્યા 63 અને 64 વર્ણન આવે છે કે વિશ્વામિત્ર એ બ્રહ્મર્ષિનું પદ પ્રાપ્ત કરવા માટે પુષ્કર તીર્થની અંદર 1000 વર્ષ સુધી તપસ્યા કરી. તો એ સમયે મેનકા નામની અપ્સરાને જોઈને એમને કામને આધીન થઈ ગયા અને આ પ્રકારે એમની તપસ્યા છે તે નષ્ટ થઈ ગઈ. તો હવે બીજી વખત એમણે કામને જીતવા માટે ઉત્તર પર્વત ઉપર 1000 વર્ષ સુધી તપસ્યા કરી અને આ વખતે એમની તપસ્યાને ભંગ કરવા માટે રંભા નામની અપ્સરા આવી. તો રંભાને જોઈને વિશ્વામિત્ર મુનિ કામના વશીભૂત તો નહીં થયા, પરંતુ ક્રોધને વશીભૂત થઈ ગયા અને એમણે રંભાને 10,000 વર્ષ સુધી પથ્થરની પ્રતિમા બની જવાનો શાપ આપી દીધો. આ પ્રમાણે આપણે જોઈએ છીએ કે કામશત્રુએ વિશ્વામિત્ર મુનિની તપસ્યાને પહેલાં કામના રૂપ ધારણ કરી અને નષ્ટ કરી અને પછી તપસ્યાને ક્રોધનું રૂપ ધારણ કરી અને નષ્ટ કરી. તો શ્લોકના અંતિમ શબ્દોમાં ભગવાન એવું કહે છે કે જે કામશત્રુ છે તે દુષ્પુર અગ્નિ છે. એટલે કે એવો વ્યક્તિ કે જેને તમે ગમે તેટલું આપો તે ક્યારેય સંતુષ્ટ નહીં થાય. તો આવી દુષ્પુર અગ્નિ છે. તો માતા દેવહૂતિ પણ કામ અગ્નિને તૃપ્ત ન કરી શકવાને કારણે અત્યંત નિરાશ થઈ હતી. શ્રીમદ ભાગવતમના 3જા સ્કંદના 25મા અધ્યાયના 7મા શ્લોકમાં માતા દેવહૂતિ ભગવાન કપિલ દેવને કહે છે, હે ભગવાન, મારી ઇન્દ્રિયોમાં જે કામ અગ્નિ નિવાસ કરે છે તેને ભોગ પ્રદાન કરતાં કરતાં હવે હું અત્યંત થાકી ચૂકી છું, પરંતુ કામ અગ્નિની તૃષ્ણા હજી સુધી મટી નથી. તો આ પ્રયાસમાં મને મારી જેવી અજ્ઞાનીને અંધકારમાં પડવું પડ્યું છે. તો આવી સ્થિતિમાંથી તમે જ મારી રક્ષા કરો. આસુરી સ્વભાવના લોકો આવી દુષ્પુર કામ છે તેનો આશ્રય લે છે. ગીતા 16.10 ભગવાન કહે છે, કામમ આશ્રિત્ય દુષ્પુરમ, અર્થાત આસુરી સ્વભાવના લોકો આ કામનો આશ્રય લે છે જે ક્યારેય સંતુષ્ટ થતો નથી. આના ફળ સ્વરૂપ શું થાય છે? 16.11 ભગવાન કહે છે, ચિંતામ અપરિમેયામ ચ પ્રલયાંતામ ઉપાશ્રિતા, અર્થાત એમને મૃત્યુકાળ સુધી અનેક પ્રકારની ચિંતાઓ ઘેરેલી રહે છે. તો અહીં શીલ પ્રભુપાદ લખી રહ્યા છે કે કામ જીવનો નિત્ય વૈરી છે.
અને જે કામને જે જ્ઞાનને ઢાંકી દે છે, અને જે સમયે જ્ઞાનની અગ્નિ કામના આવરણથી ઢંકાઈ જાય છે એ સમયે આપણા કર્મોના બંધન ને જ્ઞાનની અગ્નિ સળગાવી શકતી નથી. તો આ પ્રમાણે આપણે આપણા કર્મોનું બંધન પ્રાપ્ત કરીએ છીએ. તો આ વાતથી નિષ્કર્ષ નીકળે છે કે શ્રી કૃષ્ણની શરણ લેવી જોઈએ, જેથી કરીને કામશત્રુના જાળથી આપણે મુક્ત થઈ શકીએ અને શ્રી કૃષ્ણના ધામમાં જઈ અને ભગવાન શ્રી કૃષ્ણની પ્રેમમય સેવામાં લાગી શકીએ. હરે કૃષ્ણ. તો આજે મેં જે કાંઈ પણ સમજાવ્યું તે બધા ભક્તોને સમજાયું હશે. તો આવતીકાલે આપણે ફરી મળીશું એક નવા શ્લોક દ્વારા, એક નવા શ્લોકને લઈને. તો આશા છે કે સર્વે ભક્તોને ગમ્યું હશે, બધાને સમજાયું હશે, મજા આવી હશે. તો આજના દિવસે માત્ર આટલું જ. કાલે ફરી મળીશું. હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ 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 હરે હરે. ગ્રંથરાજ શ્રીમદ ભગવદ્ ગીતા કી જય. જગતગુરુ શીલ પ્રભુપાદ મહારાજ કી જય. हरे कृष्ण महामंत्र की जय. गीता सुनने वाले सब भक्तों की जय. हिताय गौर श्री हरि प्रेमानंदे. हरि हरि बोल.